જગતમાં જે યુગ પુરુષ તરીકે ઓળખાયા, જેમનું વ્યક્તિત્વ અકળ છે, જેમણે વિરાટ સત્યના રક્ષણ માટે સંકુચિત સત્યનો નાશ કર્યો છે, જેમનું જીવન સંતાપથી ભરપૂર છે, નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ ફરી એકવાર સત્ય દર્શનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કૃષ્ણ કળી ન શકાય એવું અકળ અને વિરાટ એક વ્યક્તિત્વ. જગતમાં એક આ મહાપુરુષ એવો છે કે જેના વિશે લખાયું છે ઘણું બધું, પણ એને સમજી શક્યા છે ખૂબ ઓછા લોકો. શા માટે? કારણ કે એમનું જીવન અકળ છે, એટલા માટે. કૃષ્ણનું જીવન સંતાપ અને કારુણ્યથી ભરેલું છે, અને આ કારુણ્યમય જીવનની વાતો ખૂબ ઓછા લોકો જાણે છે. આજે સત્ય દર્શનની અંદર આપણે કૃષ્ણના જીવનની સંતાપિત અને કારુણ્યસભર વાતોનું થોડું જીવન દર્શન કરીશું. મિત્રો, કૃષ્ણ યદુવંશની અંદર જન્મ હતા એવું પુરાણોના પાના ઉપર લખાયું છે. પણ આ પુરાણોની પહેલા પણ વેદનું સર્જન થયું હતું. એટલે વેદની અંદર આપણા જે 4 વેદો છે એમાંનો એક ઋગ્વેદ, અને ઋગ્વેદના 10મા મંડળની અંદર કૃષ્ણ અને યદુવંશની પૂર્વ ભૂમિકા રૂપે થોડું લખાયું છે. એ આ મુજબ છે. આ કથા મુજબ વેદકાળની અંદર એક પુરુરવા નામનો રાજા હતો. આ રાજા ધર્મનિષ્ઠ હતો. તેનો એક પુત્ર હતો. એ પુત્રનું નામ હતું આયુ. આયુનો જે પુત્ર હતો એનું નામ હતું નહુષ, અને નહુષનો જે પુત્ર હતો એનું નામ હતું અતાતિ. આ યતાતિનો જે પુત્ર હતો એનું નામ હતું યદુ. આ યદુ એના પૂર્વજ જેવો જ પરાક્રમી અને ધર્મનિષ્ઠ હતો. એટલે આ પુરુરવાનો જે વંશ હતો એ યદુના પરાક્રમથી એ વંશ પછી યદુવંશ તરીકે ઓળખાયો. આ યદુવંશની અંદર કાળક્રમે 2 પરાક્રમી રાજા થયા, એક વૃષ્ણિ અને એક ભોજક. આ બંને પરાક્રમી રાજાના પરાક્રમો ઉપરથી એમની જે પ્રજાવત્સલતા હતી એના ઉપરથી યદુવંશ 2 ભાગમાં વહેંચાઈ ગયો. જે વૃષ્ણિ હતો એના નામ ઉપરથી વૃષ્ણિ યદુવંશ અસ્તિત્વમાં આવ્યો, અને જે ભોજક હતો એના નામ ઉપરથી ભોજક યદુવંશ અસ્તિત્વમાં આવ્યો. આ 2 યદુવંશના ફાટા પછી એ વંશની અંદર જે રાજાઓ જન્મા એ રાજાઓ બંને નામથી ઓળખાયા. આમાંથી વૃષ્ણિ યદુવંશની અંદર કૃષ્ણનો જન્મ થયો હતો એવું આપણે પુરાણના પાના ઉપરથી આપણને જાણવા મળે છે. કૃષ્ણની જન્મકથા તો ખૂબ જ જાણીતી છે, એટલે આપણે એમની જન્મકથાની આજે કશી વાત કરવી નથી, પરંતુ તેમના સંતાપિત જીવન વિશે અચૂક વાત કરવી છે. તેમનું સંતાપિત જીવન વિશે ખૂબ જ ઓછું લખાયું છે, એટલા માટે આજે થોડો ફોકસ આપણે સત્ય દર્શનની અંદર કરીશું. કૃષ્ણનો જન્મ મથુરાની જેલની અંદર થયો. જન્મતાની સાથે જ એ માતા પિતાના પ્રેમથી વંચિત થઈ ગયા હતા. દૂધપાનનો પ્રથમ અધિકાર પણ કૃષ્ણને મળ્યો નથી. એમનું બચપણ ગોકુળની અંદર વીત્યું અને સતત ભયના ઓથાર નીચે વીત્યું. યુવા અવસ્થામાં એ મથુરામાં આવ્યા. મથુરામાં આવ્યા પછી પણ પોતાના પરિવારજનોથી એ તિરસ્કૃત થયા, અને અંતે એમને મથુરાનો પણ ત્યાગ કરવો પડ્યો. મથુરાનો ત્યાગ કરી એ પશ્ચિમના સાગર તટ પર આવે છે, અને ત્યાં દ્વારિકા નામની એક નગરી વસાવે છે. આ નગરી વસાવે છે, છતાં એ નગરીના રાજા નથી બની શકતા. આમ છતાં રાજા બન્યા વગર એ પોતે રાજાની જેમ જીવા છે, અને સતત પ્રજાનું અને સૃષ્ટિનું એમને કલ્યાણ પણ કર્યું છે. એમના જીવનમાંથી સત્ય અને નીતિ ક્યારેય એમને અળગા પણ નથી થવા દીધા, અને સતત લોક કલ્યાણ માટે સૃષ્ટિ ઉપર જગતમાં સતત એ વિચરણ કરતા રહ્યા છે. સંકુચિત મનના લોકોને કૃષ્ણનું જીવન કપટથી ભરેલું જરૂર લાગે. આમ છતાં કૃષ્ણએ પોતાના જીવનમાં ક્યારેય કપટ કર્યું નથી. હા, વિરાટ સત્યના
રક્ષણ હેતુથી એમને હંમેશા સંકુચિત સત્યનો વિનાશ કર્યો છે. આટલા માટે કદાચ સંકુચિત મનના માણસોને કૃષ્ણ કપટમય લાગે એ સ્વાભાવિક છે. કૃષ્ણનું એક પારિવારિક જીવન દુઃખદાયક હતું. કૃષ્ણને એમના પરિવાર તરફથી અગમ્ય સંતાપ અને વ્યથા જ પ્રાપ્ત થઈ છે. એ સતત એમના પરિવારજનો દ્વારા અપમાનિત અને માન ભંગ પણ થતા રહ્યા છે. આમ છતાં પરિવારનું આવું દુઃખદાયક જીવન જીવતા જીવતા એ સદાય હસતા મોઢે પણ જીવા છે અને એમના મુખારવિંદ પર સતત મનમોહક સ્મિત ક્યારેય વિરમાવા દીધું નથી. કૃષ્ણનું જીવન સતત પરિવાર તરફથી એ દુઃખદાયક તો હતું જ, એ સતત બીજાના માટે જીવ્યા છે, પોતાના માટે નથી જીવ્યા. અને બીજાના માટે જીવતા જીવતા શ્રી કૃષ્ણએ પોતાના જીવનમાં અનેક શ્રાપો પણ ગ્રહણ કર્યા છે. આમાંનો એક શાપ હતો માતા ગાંધારીનો. પ્રસંગ કંઈક એવો છે કે મહાભારતનું જ્યારે યુદ્ધ થાય છે, આ યુદ્ધ સમયે કૃષ્ણની આયુ 90 વર્ષની હતી એવું આપણને મહાભારતમાંથી પ્રમાણ પણ મળે છે. આ 90 વર્ષની આયુમાં જ્યારે મહાભારતનું યુદ્ધ થયું અને આ યુદ્ધ પાંડવ પક્ષમાં જીતાયું અને યુદ્ધના વિજય પછી જ્યારે કૃષ્ણ પાંડવો સાથે હસ્તિનાપુરની અંદર પ્રવેશ કરે છે અને રાજમહેલની અંદર એ ગાંધારી કૃષ્ણને જોવે છે, ત્યારે એમનો પુણ્ય પ્રકોપ ભભૂકી ઉઠે છે. એનું કારણ એ હોય છે કે ગાંધારી પોતાના સપુત્રના વિનાશ માટેનું જો કોઈ કારણ હોય તો કૃષ્ણ છે એવું સમજતા હોય છે. આથી એ કૃષ્ણને જોવે છે અને એમને એમના 100 પુત્રોનો વિનાશ પોતાની આંખે તાદ્રશ્ય થયેલો દેખાય છે. કૃષ્ણ રાજમહેલમાં આવે છે અને સૌને પ્રણામ કરે છે. એ સમયે ગાંધારીને પ્રણામ કરવા માટે એમના ચરણની અંદર ઝૂકે છે. ત્યારે આ સમયે વ્યથિત ગાંધારી પોતાના 100 પુત્રોથી વ્યથિત થયેલી ગાંધારી કૃષ્ણને શાપ આપે છે. મિત્રો, મહાભારતનું શાંતિ પર્વ અધ્યાય 25મો અને શ્લોક 44 અને 45. આ 44 અને 45 શ્લોકની અંદર માતા ગાંધારીનો શ્રાપ વ્યક્ત થયેલો છે. ત્વમ ઉપસ્થિતે વર્ષે ષટતિશે મધુસૂદન હતજ્ઞાતિ હતમાત્યો હતપુત્રો વનેચરઃ અનાથ વદી વિજ્ઞાતો લોકસ્ય ભીલ શિક્ષિતઃ કુતિશ્ચેન અભ્યુપાયેન નિધનમ સમાપાવસ્ય અસી. અર્થાત, હે કૃષ્ણ, આજથી 36મા વર્ષે તારો પરિવાર તારી નજર સામે અંદરો અંદરની લડાઈ લડી અને પશુના મોતે મરશે અને તું અનાથ બની અને વનમાં ભટકીશ અને આ વનની અંદર કોઈ નિંદિત શૂદ્રના હાથે તું મૃત્યુ પામીશ. આ હતો માતા ગાંધારીનો શ્રાપ. માતા ગાંધારીનો શ્રાપ કૃષ્ણએ હસતા મુખે સ્વીકારી પણ લીધો અને ગાંધારીને પણ આ શ્રાપ આપ્યા પછી પારાવાર પસ્તાવો પણ થયો છે. આ પસ્તાવા સમયે એમને કૃષ્ણની માફી પણ માગી છે. આ માફી સમયે કૃષ્ણ એમને કહે છે, હે માતા, તમે મને શાપ નથી આપ્યો પણ તમે મને વરદાન આપ્યું છે, મારા મુક્તિનું વરદાન આપ્યું છે અને તમારા વરદાન થકી હું આ જગતમાંથી મુક્ત થઈશ. આ પછી કૃષ્ણ હસ્તિનાપુરથી દ્વારકામાં આવે છે અને દ્વારકામાં આવ્યા પછી એમના જે 36 વર્ષ વીતા છે, આ 36 વર્ષનો જે એમનો સંતાપ છે એ મહાભારતના મૌસલ પર્વની અંદર વ્યક્ત પણ થયો છે. યુદ્ધ પછી કૃષ્ણ દ્વારકામાં આવે છે. દ્વારકામાં એમનું જે 36 વર્ષનું જીવન છે એ ખૂબ જ યાતનાભર્યું રહ્યું છે. સતત એ પોતાના પરિવારજનોથી માનભંગ અને અપમાનિત થતા રહ્યા છે. એમની નજર સામે જ એમના પરિવારજનો મદ્યપાનના અતિરેકથી વંઠી ગયા હોય છે અને વ્યભિચાર એટલો બધો કરે છે દ્વારકાની અંદર કે દ્વારકાની પ્રજા પણ ત્રસ્ત થઈ જાય છે. પ્રજા દ્વારાથી જ્યારે અનેક ફરિયાદ કૃષ્ણને મળે છે ત્યારે કૃષ્ણ ખૂબ જ દુઃખી થાય છે અને પોતાના પરિવારજનોનો વિનાશ કરવા માટેનો એક સંકલ્પ લે છે. મિત્રો,
સત્ય અને ન્યાયનું આવું જ્વલંત ઉદાહરણ કૃષ્ણના જીવન સિવાય આપણને ક્યાંયથી પણ પ્રાપ્ત નહીં થાય. સંકલ્પ કરીને શ્રી કૃષ્ણ પોતાના પરિવારજનોને, પોતાના વંશજોને પ્રભાસ ક્ષેત્રના દરિયાકાંઠા ઉપર લઈને આવે છે. ત્યાં સોમનાથ ભગવાનની એ પૂજા કરવા માટે જતા હોય છે. ત્યારે એ સૌ યાદવોને પોતાની સાથે આવવા એક નિમંત્રણ આપે છે, પરંતુ વંઠેલા યાદવો કૃષ્ણનો સાથ આપતા નથી. આ સમયે કૃષ્ણ પોતાના મોટા ભાઈ બલરામ સાથે સોમનાથ મંદિરની અંદર જાય છે અને શિવ પૂજા કરે છે. શિવ પૂજા કરી અને જ્યારે એ બહાર આવે છે અને એ જે દ્રશ્ય જોવે છે, એ દ્રશ્ય જોઈ અને કૃષ્ણ ખૂબ જ વ્યથિત થઈ જાય છે. પોતાની નજરની સામે જ પોતાનો વંશ, પોતાના પરિવારજનો પશુની જેમ એકબીજાને બચકાઓ ભરે છે, અભદ્ર ભાષા બોલે છે અને એકબીજા ઉપર અભદ્ર ભાષા બોલતા બોલતા બચકા ભરી ભરી અને પશુની જેમ પ્રહાર કરે છે. કૃષ્ણ વ્યથિત થઈ જાય. આ જોઈ અને એમને લાગ્યું કે હવે આમનો અંત જલ્દીથી કરવો જ પડશે. આથી કૃષ્ણએ સાગર તટ પર એરેક નામનું જે ઘાસ ઉગ્યું હોય છે, એ ઘાસને ઉમળી અને ઉખેડે છે. એની સળીઓ, એક એક સળીઓ એ પોતાના વંશજો ઉપર ફેંકે છે. આ એરકની સળીઓ, એવું કહેવાય છે, મહાભારતના મૌસલ પર્વની અંદર લખ્યું છે કે મુસલની જેમ એમના વંશજો ઉપર પ્રહાર કરે છે અને આ પ્રહારથી કૃષ્ણના આંખ સામે જ કૃષ્ણનો વંશ મરણને શરણ થાય છે. પોતાના વંશનો વિનાશ થયા પછી શ્રી કૃષ્ણ પોતાના મોટા ભાઈ સમક્ષ પ્રસ્તુત થાય છે અને મોટા ભાઈને હાથ જોડીને એક પ્રાર્થના કરે છે, હે ભ્રાતા, આપણા યુગ કર્મનો અંત હવે આવી ગયો છે. તમે હવે તમારા સ્વધામમાં પ્રયાણ કરો. આ સમયે બલરામજી સમાધિ લગાવીને ભૂમિ પર બેસી જાય છે. એ સમયે એમનું ચેતન એક નાગ રૂપે સમુદ્રની જળની અંદર વિલીન થઈ જાય છે. મોટાભાઈ બલરામ સ્વધામ ગયા. પરિવાર અને વંશનો નાશ થયો. પછી કૃષ્ણનું શું થયું? કૃષ્ણનો અંત તો આનાથી પણ અતિ કરુણ રીતે થયો છે. એ એક વિધિની ક્રૂરતા જ કહેવાય. પોતાના પરિવારજનોના લાશના ઢગલા ઉપર ધીમા ધીમા પગ માંડતા કૃષ્ણ વ્યથિત હૃદયે હિરણ, કપિલા અને ગુપ્ત સરસ્વતી નદીના સંગમ તટ પર આવે છે. ત્યાં એક ઘટાદાર પીપળાનું વૃક્ષ હોય છે. એ વૃક્ષના થડના ટેકે પોતાની પીઠ ટેકવી અને કૃષ્ણ પોતાનો ડાબો પગ ઘૂંટણથી વાળે છે અને એ ડાબા પગના ઘૂંટણ ઉપર પોતાનો જમણો પગ ટેકવી અને પીપળાના વડના થડની ટેકે બેઠા હોય છે. આ સમયે એમને માતા ગાંધારીનો શ્રાપ તાદ્રશ્ય થાય છે. એ વિચારી રહ્યા હોય છે અને એ જ સમયે એ પોતાના અંતની પ્રતીક્ષા કરતા હોય છે અને અચાનક આસપાસની ઝાડીમાંથી સનનન કરતું એક તીર આવે છે અને આ તીર કૃષ્ણના જમણા પગની પાનીની અંદર વાગે છે. કૃષ્ણ પોતાની બંધ આંખોના પડળ ખુલે છે અને પગની પાની ઉપર એક નજર કરે છે. તીર વાગેલું હોય છે અને લોહીની ધારા જમીન પર સતત પડતી દેખાય છે. આ જોઈ અને કૃષ્ણએ પોતાની આંખો બંધ કરી અને પોતાના મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કર્યો. એ સમયે ઝાડીમાંથી એક શિકારી ત્યાં આવે છે. માથા ઉપર ફરકતા મોરપીંછને જોઈ અને એ કૃષ્ણને ઓળખી જાય છે. આ તીર મારનાર બીજું કોઈ નહીં પણ આ શિકારી હોય છે. એ શિકારી કૃષ્ણને ઓળખી ગયા પછી એમની ક્ષમાયાચના કરે છે અને તીરને પગની પાનીમાંથી ખેંચવા પ્રયાસ કરે છે. ત્યારે કૃષ્ણના મુખમાંથી કરુણાસભર અવાજ નીકળે છે. કૃષ્ણ કહે છે, રહેવા દે ભાઈ, જે કંઈ બની ગયું અને જે કંઈ બની રહ્યું છે એ તો મહાકાળનો એક સંકેત છે. તું તો માત્ર એક નિમિત્ત બની ગયો. તું નિર્દોષ છે. તું દુઃખી થામાં. તું હવે આ જગ્યા ઉપરથી હટતો નહીં, કારણ કે હવે ક્ષણ બે ક્ષણની અંદર મારો આ સચેત દેહ અચેત બની જશે અને અચેત
અચેત બનેલા મારા પાર્થિવ દેહનું તું રક્ષણ કરજે. દારૂક અને અર્જુન આ જગ્યા ઉપર આવશે ત્યારે તું મારો મૃતદેહ એ બંનેને સોંપજે અને અર્જુનને મારો અંતિમ સંદેશ તું કહેજે કે આ જગ્યા ઉપર આ ત્રિવેણી સંગમના તટ પર મારો અંતિમ સંસ્કાર એ પોતે પોતાના હાથથી કરે. આટલું કરુણાસભર રીતે કહી અને ભારત વર્ષનું એક વિરાટ અને અકળ વ્યક્તિત્વ 125 વર્ષ 7 મહિના અને 7 દિવસ આ જગત ઉપર વિદ્યમાન રહી અને અસ્તિત્વની અંદર વિલીન થઈ જાય છે. મિત્રો, વિધિની કેવી ક્રૂરતા કહેવાય. એક શિકારીના હાથે કૃષ્ણનું મૃત્યુ થયું અને એ જ શિકારીના રક્ષણ તરે એમનો પાર્થિવ દેહ 7 દિવસ સુધી સંગમ તટના પીપળાના વૃક્ષ નીચે અંતિમ સંસ્કારની પ્રતીક્ષામાં પડ્યો પણ રહ્યો છે. 7મા દિવસે દારૂક અને અર્જુન આ સ્થળ પર આવે છે. દ્રશ્ય જોઈ અને બંને રડી પડે છે. બંને રડતા દારૂક અને અર્જુનને આ શિકારી સાંત્વના આપે છે અને શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ એ અર્જુનને આપે છે. આ સંદેશ મુજબ અર્જુનના હાથે 7મા દિવસે આ યુગ પુરુષનો અંતિમ સંસ્કાર વિધિ થાય છે એવું મહર્ષિ વ્યાસે મહાભારતના પાના ઉપર અંકિત કર્યું છે. કૃષ્ણ જીવનનું કારુણ્ય અપાર છે, અદ્ભુત છે અને સાથે સાથે પ્રેરણાદાયી પણ છે. ત્યાગ કરીને પણ સુખ કેવી રીતે પ્રાપ્ત કરવું આ કૃષ્ણના જીવનમાંથી આપણને શીખવા મળે છે. અને આજે આ જન્માષ્ટમીના પાવન પર્વ ટાણે જો આપણે આ યુગ પુરુષના જીવનમાંથી આટલું શીખીશું તો આપણું જીવન ખરેખર ધન્ય બની જશે. સાથે સાથે ગુજરાતની ભૂમિને પણ ધન્ય કે જેને કૃષ્ણની નિર્વાણ ભૂમિ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. મિત્રો, આજે પણ પશ્ચિમના સાગર તટે પ્રભાસ ક્ષેત્રની અંદર પ્રાચી નામનું સ્થળ છે. આ સ્થળ ભાલકા તીર્થ નામથી ઓળખાય છે. ત્યાં કૃષ્ણને ટેકો આપેલો, ટેકારૂપ બનેલો આ પીપળો આજે પણ વિદ્યમાન છે. એના દર્શન કરવા હોય અને કૃષ્ણના સંતાપની અનુભૂતિ કરવી હોય તો તમે ચોક્કસ આ સ્થળે જજો. ત્યાં જશો એટલે તમને કૃષ્ણના સંતાપની અનુભૂતિ અવશ્ય થશે. જન્માષ્ટમીના આ પાવન પર્વ ટાણે કૃષ્ણનું કારુણ્ય, કૃષ્ણનો સંતાપ, કૃષ્ણની વ્યથા જો તમને ગમી હોય મિત્રો તો એને લાઈક કરજો, એને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. ફરી આવા અવનવા વિડીયો અને માહિતી સાથે આપણે ચોક્કસ સત્ય દર્શનની અંદર મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. સૌને જય શ્રી કૃષ્ણ.